આણાના ધારાપુરમાં કબીરાજે આતંક મચાવીને એક વૃદ્ધા સહિત બેને બચકા ભરી ઘાયલ કરતા લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો। ધારાપુરમાં સાંસેદા ખડકીમાં રહેતા 45 વર્ષીય અનિતાબેન પટેલ પોતાના ઘરની અગાસીમાં કપડાં સુકાવા ગયા હતા। અચાનક કબીરાજે હુમલો કરી અનિતાબેનના પગમાં બચકા ભરી લોહી લુહાણ કરી લીધા હતા। તેમણે બુમરાણ કરતા જ કબીરાજ ભાગી ગયો હતો અને ત્યારબાદ ઘાયલ અનિતાબેનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેઓને પગમાં 9 ટાંકા લેવામાં આવ્યા હતા। બીજા બનાવમાં પ્રજાપતિવાસ વિસ્તારમાં રહેતા કમળાબેન 73 વર્ષીય વૃદ્ધા પણ કપડાં લેવા પોતાની ઘરની છત પર ગયા હતા। પાછળથી આવીને કબીરાજે પગના ભાગે બચકા ભરી લોહી લુહાણ કરતા તેઓને પણ પગમાં 9 ટાંકા લેવા પડ્યા હતા। સ્થાનિક રહેવાસીઓએ આ મામલે વન વિભાગને જાણ કરતા જ વન વિભાગના કર્મચારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને 2 પાંજરા મૂકીને કબીરાજને પાંજરે પૂરવામાં સફળતા મેળવતા સ્થાનિક રહીશોએ રાહતનો અનુભવ લીધો હતો। હું કપડાં લેવા જઈતી ઉપર હુકવેલા તે પાછળથી વાંદરો આવીને કરડ્યો અને પછી કરડ્યો એટલે હું નીચે આવતી રહી અને પછી દવાખાને જ્યાં અને 9 ટાંકા આવ્યા।